ના દંભના પાખંડ, સત્ય બોલીશ હૃદય નીચોવી નીચોવીને, વાત કરીશ હૃદય નીચોવી નીચોવીને. ભારતમાં બે પ્રકારના લોકો છે. કાં તો લોકો ગુરુતા ગ્રંથિમાં છે, અરે રે અમારી જોડે તો આ છે, અરે રે અમારી જોડે તો આટલું સોનું, અરે રે અમારી જોડે આટલી જમીન, અમારે તો આટલો પગાર, અમારે તો આવું ઘર. મતલબ એમની પોતાની સંપત્તિ અને એ બધું લઈને ગુરુતા ગ્રંથિમાં પોતાની જાતને સુપિરિયર માને, મોટા માને, બીજા બધા નાના માને, અન્યાય કરે. જાણે એ ધન બીજાને આપી દેવાના હોય, સાંજપણે 50 લોકો અન્ન ક્ષેત્ર ચલાવતા હોય, આવા પ્રકારના અનફેર લોકો છે. અને કાં તો ભારતમાં લઘુતા ગ્રંથિમાં જીવનારા લોકો છે, જેમનું આત્મબળ અને આત્મવિશ્વાસ ખતમ છે. હું તો હંમેશા કહું છું કે ભારત એકમાત્ર એવો દેશ છે કે જ્યાં સૌથી વધુ આત્મવિશ્વાસ અને આત્મબળની કમી છે લોકોમાં. ભારતનો માણસ સરેરાશ તમે દુનિયાના લોકો જુઓ, હું તો દુનિયા ફર્યો છું. ભારતના માણસમાં આત્મવિશ્વાસ, આત્મબળની કમી છે. હંમેશા એને વેલિડેશન, અપ્રુવલ જોઈએ, સમાજનું સર્ટિફિકેટ જોઈએ, લોકોનું જોઈએ, તો જ સારું ફીલ કરે. તો ભારતની અંદર આ પ્રકારનો પેરાડોક્સ જોવા મળે છે, વિરોધાભાસ, કોન્ટ્રાડિક્શન, કે કાં તો આવા તીસમારખા સમજવાવાળા લોકો છે, એ ખોટીના. હા ભાઈ, તારા પૈસા તું વાપરે છે, તારું સોનું તું પહેરે છે, અમે શું કેમ તારો અહંકારનો સ્વીકાર કરવી? એટલે એ પણ ખોટું છે ને ભાઈ. તું, મેં કહ્યું ને, ભામાશાની જેમ તે મહારાણા પ્રતાપને ધન આપ્યું હોય તો તારા અહંકારનો અમે સ્વીકાર કરવી. 100 જણાનું અન્ન ક્ષેત્ર ચલાવતો હોય તો અમે કરવી. ના ભાઈ, તું કંઈક કરે છે, તારું ધનથી તું બેંકોક પતાયા જાય, તારા ધનથી તું મસાજ કરાવવા જાય, તું મજા કરે ને અમે તારી પેલી 2% સ્ત્રી જો હમણાં પૈ હાર આ બધું સૂત્રી હાર પહેરીને ફરેલા, અમારે ઈગો સહન કરવાનો, અમારે અહંકાર સહન કરવાનો કારણ વગરનો. એટલે આવા બે કોડીના લોકો. અને કાં મેં કહ્યું ને એમ કે બાપડા બિચારા લઘુતા ગ્રંથિ, ગમે એને મોટા માનવા લાગે. બંને સ્થિતિ ખતરનાક છે, બંને સ્થિતિ. લઘુતા ગ્રંથિ, હું ગોરા લોકોમાં, લોકો ધોળિયાઓને તમે ગમે એટલી ટીકા કરો, મને એ લોકોની એક સૌથી ગમતી વાત એ છે કે એમાં બંને ગ્રંથિ નથી. હું ધોળિયાઓ ભેગું રહું, ઋષિકેશમાં રહું, પાર્વતી વેલી હિમાચલમાં રહું, ધરમકોટમાં, ગોવામાં, એ લોકોમાં બંને વૃત્તિ નથી મિત્રો. ના એ કોઈને મોટો માને, ના એ પોતાને માને, એ હંમેશા મનુષ્યને મનુષ્યની રીતે જુએ છે. ના એ પોતાની જાતને નાની માને. પ્રધાનમંત્રીને કહી દે સાહેબ, એમના દેશના પ્રધાનમંત્રીને સાચી વાત ઠેકીને કહી દે એ લોકો. તમારે જેવું નહીં આમ આ બધું અંજાઈ જવાનું, કોકના પ્રભાવમાં જતું રહેવાનું, આ બધું સંસ્કૃતિ કલ્ચર તો ભારતમાં જ છે ભાઈ. તો આ બંને વૃત્તિથી બચવાનું છે તમારે. ગુરુતા, કારણ કે ગુરુતા ગ્રંથિ, હા ગુરુતા ગ્રંથિથી બચવાનું છે તો પણ તમારા ગુણોને તમે વિચારી શકો. તમારી અંદર ખાસિયતો હોય તો તમે જાતે એના હિસાબે કોઈની સાથે અણછાતતું વર્તન ન કરશો, કોઈને તુચ્છ ન ગણશો. પણ તમારા ગુણો જે છે, તમારી વિશેષતાઓ, એના વિશે વિચાર કરો દિવસમાં, તો તમારો આત્મવિશ્વાસ જળવાયેલો રહે. એ તો હું પણ કહું છું કે ગપ્પા મારો, ગમે તે કરો, પણ પોતાની જાતને મજબૂત રાખો, ખુશ રાખો. ચિંતન કરો પોતાના ગુણોનું, પોતાની ખાસિયતનું, એ કરો. પણ પોતાની સંપત્તિ, પોતાની પાસે કંઈ પદ સત્તા બધું હોય. કારણ કે જો ધનવાળા ધન નથી આપતા. તમે કમેન્ટ કરીને મને જણાવો ને, તમારા સમાજનો કયો ધનવાન માણસ કોઈના બાપનું શ્રાદ્ધ કરી દે છે? તમારા સમાજના કયા રાજકારણીએ કોઈના છોકરાને નોકરીએ લગાડે, ગરીબ માણસને? એમના જ લગાડે છે ને. તો એવો મિથ્યા અહંકાર ભાઈ કોઈનો આપણે નથી સ્વીકારવાનો. તમારે કોઈની વાઢી આંગળી પર મૂત્ર વિસર્જન નથી કરવું, કોઈનું કામ નથી કરવું. તમારા અહંકાર અમારે લઈને ફરવાના. ઝીંગુરો, મરકટો, કીડો મકોડો, કીટ પતંગો, ચામાચીડીઓ, ચિલ્લર ચમનચોમો, અને પોતાની જાતને નાની ના માનશો યાર. કોઈ તમારા ઘરે તમારા કમાયેલા ધનથી ઘઉંની રોટલી બને છે ને, તો કોઈને પણ મોટો ના માનશો, પોતાની જાતને નાની ના માનશો. આ રોગમાંથી નીકળો મારા વાલીડાઓ, આ રોગમાંથી નીકળો. બધા મનુષ્ય, બધાની અંદર એક જ ચેતના. પંથ સંપ્રદાયના કીડા મકોડા, મને તો ગુસ્સો આવે છે. પંથ સંપ્રદાયના કીડા મકોડા, બધામાં એક જ પરમ તત્વ, બધામાં એક જ ઘનશ્યામને, બધામાં એક જ ભગવાનને, એક જ કૃષ્ણ રામને. એ જ બધા ગુરુતા ગ્રંથિથી ફરતા હોય ને એ જ લઘુતા ગ્રંથિમાં હોય છે. કમસે કમ તમે તો સમજો. તમે તો વાઘના કુલા ફાડ એવી વાતો કરો છો મોટી તોડા દાડે. તમે તો સમજો વાસ્તવિકતા અને જીવનના યથાર્થને. એટલે ભારતમાં આ બે પ્રકારના લોકો છે. કોઈ રિયાલિટીમાં, યથાર્થમાં નથી. યથાર્થ માણસ રહ્યો ની કોઈ મોટો ના માને, પોતાની જાતને નાની ના માને. યથાર્થ પોતાના ગુણ, વિશેષતા, ક્ષમતાઓને વિચાર કરીને આત્મવિશ્વાસથી સભર બને, તેજસ્વી ચહેરો કરે, પણ કોઈને નીચો દેખાડીને પોતાની જાતને મોટી સાબિત કરવાના પ્રયાસો ન કરે. એ યથાર્થવાદી માણસ હોય. તમે જે કીડા મકોડાઓની વચ્ચે છો ભારતના સમાજ જીવનમાં, એમાં બે પ્રકારની બલ્લાઓ છે.
પોતાની જાતને તીસમારખા સમજવા વાળીને, કાં તો પોતાની જાતને સુદામા તુચ્છ. સુદામા શબ્દ મેં એટલે વાપર્યો કે તમે એ રીતે, બાકી સુદામા તો બહુ તેજસ્વી હતા. એ જ હતું ભારતની આદર્શ વ્યવસ્થા કે કૃષ્ણને અહંકાર ન હતો અને સુદામાને લઘુતા ગ્રંથિ ન હતી. એટલે આ બહુ જોઉં છું મારી આજુબાજુ, મિથ્યાચારી લોકો, યાર કોઈને કંઈ કામ નથી આવવું ને એ મોટા થઈને ફરે, લોકો પાછા એમને, મને તો એમના કરતાં પેલા લોકો જે એમને ઉપાડીને ફરે એમના ઉપર બહુ રોષ થાય છે અમુક વખતે. એ તો ઠીક છે, માને છે બધું, વિચારે છે, તમે શું કામ સ્વીકારો છો? તમે શું કામ સ્વીકારો છો? 100 જણનું અન્ન ક્ષેત્ર ચલાવતા કંઈક એવા સદકાર્યો કરતા હોય તો હું એ નમન કરવા તૈયાર છું. એવું નથી કે આપણે ધનવાનનો વિરોધ જ કરવો. ના 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 ના, અવિવેકી નથી. પણ એમના ધનનો પ્રયોગ જો સાહેબ એમના સ્વાર્થ માટે કરવાનો હોય તો ના ભાઈ ના. ભગવાન ઠાકરજી સૌને ઠેકાણે રાખે, એવા કોઈને મોટા માનવાની જરૂર નથી. આપણી અંદર પણ એ જ પરમ તત્વ જે એની અંદર છે. એટલે આ દંભ પાખંડ હું જોઉં છું ભારતના સમાજમાં, ચીકણી ચૂપડી વાતોની પાછળ આ પ્રકારનો દંભ પાખંડ હું જોઈ રહ્યો છું ભારતના સમાજમાં, એટલા માટે વિડીયો બનાવી રહ્યો. એટલે કમસે કમ મને સાંભળો છો તો તમે આવી મૂર્ખતા નહીં કરો. તમે કોઈને ધનને જોઈ અને રિસ્પેક્ટ નહીં આપો. સદગુણો હશે તો રિસ્પેક્ટ આપશો. તમે કોઈને માત્ર ને માત્ર સત્તા જોઈએ અને રિસ્પેક્ટ, એ સત્તાનો પ્રયોગ એ તમારા સમાજ માટે કરતો હોય, ગરીબ માણસો માટે કરતો હોય, સદકાર્યો, તો બાકી જો. અને આવો જ છે સમાજના આગેવાનો, આ ધનવાન રાજકારણી, આ બધા એમની સત્તાનો એમના માટે પ્રયોગ, એમના હગાવાલા, કાં તો પેલા પૈસા લઈને નોકરીએ લગાડવાનો ઉપયોગ કરે, તો તમારે એમને ઉપાડીને ફરવાના સાહેબ. આમ વિચાર તો કરો શાંતિથી બેસીને કે આમાં મળે છે શું? ચીંગુરો, મરકટો, કીડા મકોડા, કીટ પતંગિયા, ચામાચીડિયાઓ, ચિલ્લડ ચમન, ચોમુઓ, ક્યારેક તો બેસીને વિચારો કે આમાં મળે છે શું? મૂર્ખાઓ છો, બે કોડીના છો તમે. કોઈ પણ હોશિયાર માણસ સાહેબ આ પ્રકારના કૃત્યો ન કરે. કોઈ પણ સંજોગોની અંદર કોઈને મોટો માનવાનો નથી ને પોતાની જાતને નાની નથી માનવાની. જ્યાં સુધી તમે જાતે કમાઈને તમારા ઘરની રોટલી, શબ્દ પકડજો, તમારા ઘરની રોટલી બપોરની સાંજની તમારા કમાયેલા ઘઉંથી બને છે ને ત્યાં સુધી કોઈ મોટો નહીં, કોઈ નાનો નહીં. હા, એ જે દિવસે અન્ન ક્ષેત્ર ચલાવવા લાગે, કંઈક કરવા માંડે, એના દંડવત કરજો. એ ધનિક ભામાસા જેવા ધનિક લોકોને ઉપાડીને આપણે ફરવાનું છે. બે કોડીના 65 વર્ષે બેંકોક પતાયા જાનારા, આને મોટા કરીને ફરો છો યાર. કઈ દિશામાં તમે, આ કયા સમાજનું નિર્માણ કરવા ઊભા થયા છો? અને તમે મોટી મોટી નીતિમત્તાની, મોરલની, એથિક્સની વાતો કરો છો. લવ યુ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, હાઈપ માય વિડીયો, કમેન્ટ. ચેનલના બાયોમાં જઈ અને કાઉન્સિલિંગ કોલ લઈ શકો છો, મેમ્બરશિપ લો, ત્યાં તો ખૂબ નગ્ન સત્ય બોલીશું.